કાલે કરાવ્યું એટલું બધા કરીને આવ્યા? કાલે કરાવ્યું ત્યાં સુધી બધાને કમ્પ્લીટ? કોઈને કઈ ડાઉટ કે ન સમજાણું હોય તો કયો. કઈ ના સમજાણું હોય, કઈ ડાઉટ હોય. ચાલો એકવાર ક્વિકલી રિવિઝન કરાવી દઈએ. પહેલેથી સ્ટાર્ટ કરી દઉં. સિમેન્ટ નું આપણે સ્ટાર્ટિંગ કર્યું ત્યાંથી ક્વિકલી એક રિવિઝન કરાવી દઈ. કે સૌથી પહેલી વાત તો સિમેન્ટની ડેન્સિટી કેટલી હોય ત્યાંથી આપણે વાત કરીએ. તો સિમેન્ટની ડેન્સિટીની વાત કરીએ, બલ્ક ડેન્સિટી બરાબર 1440 kg પર મીટર ક્યુબ હોય. બીજું સ્પેસિફિક ગ્રેવિટી કેટલી હોય, એનો વેઇટ કેટલો હોય, 50 kg હોય. કેટલું પ્લસ ઓર માઇનસ અલાવ કરો તો 200 ગ્રામ પ્લસ ઓર માઇનસ અલાવ કરો. વે બેચિંગ કરતા હોય તો ત્યારે કેટલું અલાવ કરો, પ્લસ ઓર માઇનસ 2% અલાવ કરો. બરાબર, આ રિગાર્ડિંગ બધા જ ક્વેશ્ચન પૂછાઈ ગયા. એક સિમેન્ટ બેગ નું વેઇટ કેટલું હોય, સોરી વોલ્યુમ કેટલું હોય તો 0.035 મીટર ક્યુબ. લીટરમાં પૂછે તો 35 લીટર અને ક્યુબિક ફીટમાં પૂછે તો 1.23 ક્યુબિક ફીટ. સિમેન્ટનું ઇન્વેન્શન ક્યારે કરવામાં આવ્યું તો 1824 જોસેફ એસ્પિડિન કરીને સાયન્ટિસ્ટે કરવામાં આવ્યું. તો આનું નામ યાદ રાખજો, કદાચ MCQ માં પૂછેલે જોસેફ એસ્પિડિને. પછી ક્યાં ક્યાં તમારે મટીરિયલ રિક્વાયરમેન્ટ પડે સિમેન્ટનું મેન્યુફેક્ચર કરવા માટે? તો મેઇનલી બે ટાઈપના મટીરિયલ હોય. એક તમારું કેલ્કેરિયસ મટીરિયલ હોય અને બીજું કયું હોય? એગ્રેલેસિયસ મટીરિયલ હોય. કેલ્કેરિયસ મટીરિયલમાં કોનું હોય, કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય કે એગ્રેલેસિયસ મટીરિયલમાં સિલિકાનું પ્રમાણ વધારે હોય? ખાસ કરીને આપણે એક્ઝામમાં મેઇન કામનું છે એવું છે, એના એક્ઝામ્પલ યાદ રાખવાના છે. કયા કયા એક્ઝામ્પલમાં આવે? લાઇમ આવે, ચોક આવે અને મરીન શેલ. એમાં ખાસ મરીન શેલ યાદ રાખજો, કારણ કે પ્રીવિયસલી એક્ઝામમાં પણ પૂછાઈ ગયું છે. એગ્રેલેસિયસ મટીરિયલમાં કયું આવે તો માલ આવે, ક્લે આવે, શેલ આવે. એમાં માલ ટાઈપનું ખાસ યાદ રાખજો, ESC ની એક્ઝામમાં પણ પૂછાઈ ગયું. માલ ટાઈપની સોઇલ છે એકચ્યુઅલીમાં આમાં બંને વસ્તુ જોવા મળે, કેલ્શિયમ જોવા મળે અને સિલિકાઈ જોવા મળે. તો જો તમારે બોથ ઓપ્શન હોય તો એને ફર્સ્ટ પ્રાયોરિટી આપવાની, અને બોથ ઓપ્શન ન હોય તો પ્રાયોરિટી કોને આપવાની? એગ્રેલેસિયસ મટીરિયલને. કાલે મેં તમને MCQ એમાંથી કઈ રીતના પૂછે એના રિગાર્ડિંગ કીધેલું હતું. બરાબર. પછી સ્પેસિફિક ગ્રેવિટી એટલે શું છે? બે ડેન્સિટીનો રેશિયો. કઈ ડેન્સિટી? સોલિડ ડેન્સિટી અપોન વોટર ડેન્સિટી. આ ભૂલાય નહીં. GT માં તમારે ભણવાનું જ આવશે, તેમ છતાં પણ અત્યારે કહી દઉં છું. સ્પેસિફિક ગ્રેવિટી એટલે શું? બે ડેન્સિટીનો રેશિયો. કઈ ડેન્સિટી? તો કોઈ પણ પદાર્થની સોલિડ ડેન્સિટી. સોલિડ ડેન્સિટી કોને કહેવાય? કે જેમાં વોલ્યુમ માત્ર કોનું ઓક્યુપાય કરેલું હોય? સોલિડનું જ કન્સિડર કરી લીધું હોય. આપને ખબર છે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ બાય વોલ્યુમ. તો વોલ્યુમ આપણે લઈએ તો બે જગ્યાએ આપણું વોલ્યુમ ઓક્યુપાય થાય. એક તો સોલિડ દ્વારા ઓક્યુપાય થાય અને સોલિડની વચ્ચે વોલ્સ હોય એના દ્વારા પણ વોલ્યુમ ઓક્યુપાય થાય. જ્યારે આપણે માત્ર વોલ્યુમ ઓક્યુપાય કોના દ્વારા લઈએ છીએ? સોલિડ દ્વારા ઓક્યુપાય થયેલું લઈએ છીએ. તો જે ડેન્સિટી આવે એને કોના તરીકે ઓળખવામાં આવે છે? સોલિડ ડેન્સિટી તરીકે ઓળખવામાં આવે. તો હાલો તમને એક ક્વેશ્ચન પૂછું. સોલિડ ડેન્સિટી વધારે હોય કે બલ્ક ડેન્સિટી વધારે હોય? ક્વેશ્ચન, સોલિડ ડેન્સિટી વધારે હોય કે બલ્ક ડેન્સિટી વધારે હોય? તમારે ઓલરેડી GT માં ભણવાનું આવશે, તેમ છતાં પણ પૂછી લો. બોલો તો. મોહિનભાઈ, સોનલબેન, કઈ ડેન્સિટી વધારે આવે? બલ્ક ડેન્સિટી વધારે આવે. તો તમે એકદમ રોંગ છો. જો એટલા માટે જ મેં તમને પૂછ્યું, મને ખ્યાલ હતો કે કદાચ નહીં જ હોય. ડેન્સિટી એટલે શું થાય? માસ બાય વોલ્યુમ. હવે આ જે વોલ્યુમ છે બંને દ્વારા ઓક્યુપાય થાય. માનો કે આપણે વાત લઈએ, બરાબર, સિમેન્ટની જ વાત લઈએ. તો સિમેન્ટનું બેગનું વોલ્યુમ હોય એમાં સિમેન્ટના પાર્ટિકલ્સ વડે ઓક્યુપાય થતું હોય, એટલે કે સોલિડ વડે. અને બીજું શું હોય? એર રતન હોય. બંને દ્વારા ઓક્યુપાય થાય કે ન થાય? જો હવે ડેન્સિટી તમારી પાસે બે ડેન્સિટી છે. એક બલ્ક ડેન્સિટી છે અને બીજું કઈ છે? તમારી સોલિડ ડેન્સિટી. બલ્ક ડેન્સિટી જ્યારે કન્સિડર કરતા હોય તો વોલ્યુમમાં બંને કન્સિડર કરવાનું આવે, અને સોલિડ ડેન્સિટી કન્સિડર કરતા હોય તો ત્યારે વોલ્યુમ માત્ર ને માત્ર સોલિડ નું કન્સિડર કરવામાં આવે. ધારો કે આ વેલ્યુ તમારું 1 મીટર ક્યુબ જેટલું અને એર દ્વારા 0.2 રોકાય છે, તો બલ્ક ડેન્સિટીમાં ટોટલ વોલ્યુમ કેટલું આવશે? આપણે એવું અઝ્યુમ કરી લઈએ કે સોલિડ જે પાર્ટિકલ છે એના દ્વારા વોલ્યુમ ઓક્યુપાય કેટલું થાય છે? 1 મીટર ક્યુબ થાય છે. અને એર દ્વારા ઓક્યુપાય કેટલું થાય છે? 0.2 મીટર ક્યુબ. એટલે કે
સિમેન્ટની બેગ લ્યો, એમાં 1 મીટર ક્યુબ સિમેન્ટના પાર્ટિકલ હશે અને વચ્ચે હવા કેટલી હશે તમારા પાર્ટિકલ્સની વચ્ચે 0.2 મીટર ક્યુબ. તો આખું જે તમારું બેગનું વોલ્યુમ હશે એ અરાઉન્ડ કેટલું થયું? 1.2 મીટર ક્યુબ થયું. માત્ર ને માત્ર સોલિડ નું કહું તો કેટલું થયું? 1 મીટર ક્યુબ થયું. હવે છેદમાં તમે જો બે વોલ્યુમ આવે. બલ્ક ડેન્સિટી એટલે હું? બલ્ક ડેન્સિટી. માસ તો સેમ જ રહેવાનું છે, વોલ્યુમ. હવે જો તમે વોલ્યુમ ટોટલ વોલ્યુમ મૂકો એટલે કે બલ્ક વાળું વોલ્યુમ મૂકો તો છેદમાં 1.2 આવે. અને પેલું સોલિડ ડેન્સિટી લ્યો તો છેદમાં કેટલું આવે? માસ બાય વોલ્યુમ કરો, વોલ્યુમ ઓફ સોલિડ, તો કેટલું આવશે? 1 આવશે. તો હવે તમે જ વિચારો, છેદ કેમાં નાનો છે? આમાં નાનો છે. જેમાં છેદ નાનો હોય એની ડેન્સિટી મોટી આવે કે ન આવે? એની ડેન્સિટી મોટી આવે. અહીંયા તમારું છેદમાં 1.2 છે તો બલ્ક ડેન્સિટી કેવી આવશે? ઓછી આવશે. અહીંયા તમારું વોલ્યુમ કોનું છે? માત્ર ને માત્ર સોલિડ નું છે. છેદ કેવો એ નાનો છે તો ઉપર કેવું આવે? આન્સર મોટો આવે. ક્લિયર? જય મનન, હિનલબેન, બોલો ક્લિયર બધાને કે ફરીથી સમજાવું? નો સમજાણું હોય તો કેજો. નાની નાની વસ્તુ પણ એક્ઝામમાં પૂછાય છે. ફરી સમજાવું? જો મનન, સિમ્પલ સમજ, રિપીટ કરું, નેટવર્ક ઇશ્યુ છે. ડેન્સિટી એટલે હું? એ તો તમને ખબર ને, માસ બાય વોલ્યુમ. બરોબર. છેદ મોટો હોય, છેદમાં વેલ્યુ વધારે હોય તો ડેન્સિટી કેવી આવે? મનન તું જ આન્સર આપ. છેદ મોટો હોય, બરોબર, વોલ્યુમ જેમાં વધારે હશે એની ડેન્સિટી કેવી આવે? ઓછી આવે કે નો આવે? ઓછી આવે. તો જો જ્યારે બલ્ક ડેન્સિટી તું લેતો હોય ને ત્યારે વોલ્યુમ કોનું આવે? બંનેનું આવે. સોલિડ નું વોલ્યુમ એ આવે અને એની વચ્ચે જે વોઇડ્સ રહે એટલે કે એર હોય એનું તને વોલ્યુમ આવે. બરાબર. અને જ્યારે તું સોલિડ ડેન્સિટી કન્સિડર કરતો હોય ત્યારે વોલ્યુમ માત્ર ને માત્ર કોનું આવે? સોલિડ નું આવે. તો જો બલ્ક ડેન્સિટીમાં આખું વોલ્યુમ આવે એટલે તે 1.2 મૂક્યા. સોલિડ ડેન્સિટીમાં માત્ર કોનું? સોલિડ નું વોલ્યુમ આવે એટલે છેદમાં 1 મૂકો. હવે જેમાં છેદની વેલ્યુ ઓછી હોય એની ડેન્સિટી કેવી આવે? વધુ આવે કે નો આવે? બોલો ક્લિયર? તો સોલિડ ડેન્સિટી ઓલવેઝ ગ્રેટર ધેન બલ્ક ડેન્સિટી. ક્લિયર પ્રિતેશ? પુતિન આવે લેક્ચર ભરવા માટે, ગજબ કહેવાય. નામ તો સાચું વાપર તમ તારે, કોઈ નહીં કઈ કે. હાલો અહીંયા આવી જાઓ. પછી આપણે કોની વાત કરતા હતા? ઇન્ગ્રેડિયન્ટ્સ આપણા માટે મોસ્ટ આઈએમપી. હાલો તમને જ ક્વેશ્ચન પૂછે, સૌથી વધુ ઇન્ગ્રેડિયન્ટ્સ કયું હોય સિમેન્ટમાં? સિમેન્ટમાં સૌથી વધુ ઇન્ગ્રેડિયન્ટ્સ કયું હોય? લાઇમ. એક્ઝેક્ટલી, લાઇમ છે તમારું સૌથી વધુ ઇન્ગ્રેડિયન્ટ હોય. એનું પર્સન્ટેજ 62 to 67% જેટલું હોય. કયું ઇન્ગ્રેડિયન્ટ છે જે સ્ટ્રેન્થ ઇમ્પાર્ટ કરે છે? તો પણ તમારું લાઇમ આન્સર આવશે. જો તમે એને ઓછા પ્રમાણમાં નાખો તો એના કારણે શું આવે છે? તમારી સ્ટ્રેન્થમાં ઘટાડો થાય છે. જો વધારે પ્રમાણમાં નાખો તો એના કારણે શું આવે છે? અનસાઉન્ડનેસ આવે. તો તમને એક ક્વેશ્ચન પૂછું, સિમેન્ટ સાઉન્ડ હોવી જોઈએ કે અનસાઉન્ડ હોવી જોઈએ? બોલો તો ક્વેશ્ચન. અનસાઉન્ડનેસ એટલે શું થાય છે? વોલ્યુમમાં ચેન્જ થાય છે, ઇન્ક્રીઝ થાય છે સેટ થઈ ગયા પછી. તો આવી વસ્તુ તો આપણે કોઈ દી સિમેન્ટમાં અલાઉ કરીએ નહીં. તો સિમેન્ટ ઓલવેઝ કેવી હોય છે? સાઉન્ડ હોય છે. લાઇમને લીધે અનસાઉન્ડનેસ આવે છે. જો લાઇમને લીધે જે અનસાઉન્ડનેસ આવે છે કેલ્શિયમ ઓક્સાઇડના કારણે, એને ટેસ્ટ કરવા માટે કઈ ટેસ્ટ કરીએ છીએ? લીચ એટ્રિયલ ટેસ્ટ કન્ડક્ટ કરો છો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પછી સિલિકા કેટલા પર્સન્ટેજ નાખવાનું આવે છે? 17 થી 25% જેટલું નાખવામાં આવે છે. મેઇન એનું કામ છે સ્ટ્રેન્થ ઇમ્પાર્ટ કરવાનું કામ છે. બરાબર. જો એક્સેસ અમાઉન્ટમાં છે તો જે તમારું સેટ થવાની પ્રોસેસ છે એને કેવી કરી દે? સ્લો ડાઉન કરી દે. એટલે કે ધીરે ધીરે પ્રમાણમાં તમારું સેટ થશે. બરાબર. એની પછી એલ્યુમિના. એલ્યુમિના ખાસ કામનું છે. એલ્યુમિના શા માટે એડ કરવામાં આવે છે? કહો તો. એલ્યુમિના 3 થી 8% જેટલું એડ કરીએ છીએ. શા માટે? જલ્દીથી સેટિંગ થઈ જાય એની માટે. ક્વિક સેટ.
જેના માટે આપણે એડ કરીએ છીએ, ક્વિક સેટ થઈ જાય એટલા માટે આપણે એને એડ કરીએ છીએ. બરાબર. કઈ જગ્યાએ આપણે આ ટાઈપનું જલ્દી સેટિંગ જોતું હોય તો અંડર વોટર કોન્ક્રીટિંગ કરતા હોય અથવા તો ગ્રાઉટિંગ ઓપરેશન કરતા હોય ત્યાં જગ્યાએ તમારે એલ્યુમિના કમ્પાઉન્ડ કેવું નાખવામાં આવે છે, વધારે નાખવામાં આવે છે, કેના કારણે તમારું જલ્દીથી કેવું થઈ જાય, સેટ થઈ જાય. બરાબર. કેલ્શિયમ સલ્ફેટ જેને CaSO4 કહેવાય, જીપ્સમ કયો, રિટાર્ડર કયો, ચિરોડી કયો, બધું જ એક નામ, ઓલ ઇન વન. મોસ્ટ આઈએમપી કેટલા % એડ કરવામાં આવે છે? કેટલા % એડ કરવામાં આવે છે? તો 3 થી 4% જેટલું એડ કરવામાં આવે છે. એ શું કરે છે? સિમેન્ટ અને વોટર વચ્ચેની જે રિએક્શન પ્રોસેસ હોય છે એને કેવી કરી દે છે? સ્લો ડાઉન કરી દે છે. એટલે હવે તમારું જે સિમેન્ટ સેટ થશે એ કેવો થશે? સ્લોલી સેટ થશે. બરાબર. ઇનિશિયલ સેટિંગ ટાઈમ છે એને કેવો કરે છે? ઇન્ક્રીઝ કરે છે. અને આ ક્યારે નાખવામાં આવે છે? આનો તો MCQ છે. ક્યારે નાખવામાં આવે છે? સિમેન્ટની અંદર આ ક્યારે નાખવામાં આવે? તો જ્યારે ગ્રાઇન્ડિંગ ઓપરેશન ચાલતું હોય ત્યારે નાખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો. એક્ઝેક્ટલી મુકેશભાઈ, મુકેશ કે સાચું છે. એક્ઝેક્ટલી ગ્રાઇન્ડિંગ ઓપરેશન ચાલતું હોય ત્યારે એડ કરવાનું. પછી આપણે આયર્ન ઓક્સાઇડ ની વાત કરેલી. આયર્ન ઓક્સાઇડ નું પ્રમાણ 3 થી 4% હોય. એનું મેઇન પર્પઝ શું છે? તો ઈ તમારો સિમેન્ટ ની અંદર કલર ઇમ્પાર્ટ કરે છે. કેવો કલર ઇમ્પાર્ટ કરે છે? તો ગ્રીનિશ ગ્રે કલર ઇમ્પાર્ટ કરે છે. ઈ તમારું ફ્લક્સ મટીરિયલ તરીકે બિહેવ કરે છે. શું આવ્યું? રવિભાઈ શું કહો છો તમે? સ્ટ્રેન્થ નું ફ્લક્સ મટીરિયલ એટલે કે શું? જે બર્નિંગ માં હેલ્પફુલ થતું હોય. પછી મેગ્નેશિયા, સલ્ફર અને આલ્કલીસ તો તમારે સિમેન્ટમાં હોવા જ ન જોઈએ. કેમ? કારણ કે આપણે કઈ ફાયદો નથી કરતો. નથી સેટિંગમાં ફાયદો કરતો, નથી તમારું પ્લાસ્ટિક સ્ટેજમાં વધારે સમય રાખતું, નથી સ્ટ્રેન્થ આપતું, કોઈ જગ્યાએ નહીં કલર આપતું, ફ્લક્સ મટીરિયલ કે એવું કંઈ જ નથી. એટલે જેમ બને મેગ્નેશિયાનું ઓછું હોવું જોઈએ. 1 થી 3% જ આપણે લિમિટ આપેલી છે. ઈ મેઇનલી શું કરે છે? અનસાઉન્ડનેસ આપે છે. તો અનસાઉન્ડનેસ બે વસ્તુ આપે, લાઇમે આપે, મેગ્નેશિયા આપે. ના કાકા કોઈ નહીં. ના ઈ નથી લગભગ. એ અનસાઉન્ડનેસ પ્રોવાઈડ કરે છે. CaSO4 માં સ્ટ્રેન્થ ડિક્રીઝ થશે ના થાય, ખાલી રિએક્શન પ્રોસેસ સ્લો કરી દે. રવિભાઈ, એ માત્ર રિએક્શન જે સિમેન્ટ અને વોટર વચ્ચે થવાનું હતું ને સ્લો ડાઉન થાય. રિએક્શન તો થવાનું જ છે. બરાબર. એટલે સ્ટ્રેન્થમાં કઈ ઘટાડો થાય નહીં. પછી જો મેગ્નેશિયા છે, મેગ્નેશિયા શું છે? એ અનસાઉન્ડનેસ આપે છે. મેગ્નેશિયાને કારણે અનસાઉન્ડનેસ આવી મેજર કરવા માટે કઈ હોય? તો એની માટે ઓટોક્લેવ ટેસ્ટ હોય. ઓટોક્લેવ ટેસ્ટ એકચ્યુઅલમાં ખાલી મેગ્નેશિયાની નથી મેજર કરતો. એ લાઇમ અને મેગ્નેશિયા બંનેના કારણે જે આવે છે ડિક્રીમેન્ટ, એ મેજર કરે છે. ઓટોક્લેવ ટેસ્ટ માત્ર મેગ્નેશિયાનો આવે દેવસીભાઈ, બંને આવે, લાઇમ અને મેગ્નેશિયા બંને. બરાબર, યાદ રાખજે દેવસી. સલ્ફેટ ને લીધે તને અનસાઉન્ડનેસ આવે. સલ્ફર જે આપણે નાખીએ છીએ એના કારણે તને અનસાઉન્ડનેસ આવે છે. ઈ પણ કેવી હોય? એકદમ નિગ્લેજિબલ હોય એટલે એને કન્સિડર નથી કરતા. પછી આવ્યું મોસ્ટ આઈએમપી આપણું આલ્કલીસ કન્ટેન્ટ. આલ્કલી કન્ટેન્ટ 1% કરતા વધારે ન હોવું જોઈએ. કેમ? એફ્લોરન્સ બતાવે. એફ્લોરન્સ એટલે હું તમને વ્હાઈટ કલરના સ્પોટ દેખાય. કાલે એક ફોટો બતાવ્યો તો, ખ્યાલ ને? ઈ જે વ્હાઈટ કલરના સ્પોટ આવે છે એની પાછળ કોણ જવાબદાર છે? તમારું આલ્કલીસ જવાબદાર છે. આલ્કલીસ એટલે કે Na2O K2O. જેમ તમારું સિમેન્ટમાં વધારે હશે એમ તમારું વ્હાઈટ સ્પોટ માટે જવાબદાર છે. પછી બોગીસ કમ્પાઉન્ડ. બોગીસ કમ્પાઉન્ડ કઈ રીતના બને કયો તો? કાલે મેં તમને બધાને કીધેલું હતું. બોગીસ કમ્પાઉન્ડ કઈ રીતના બને? આલ્કલી એગ્રીગેટ રિએક્શન આવશે બ્રો દેવસી. ખાલી આલ્કલી વધારે પ્રમાણમાં હોય એના કારણે અત્યારે યાદ રાખજો આલ્કલી એગ્રીગેટ રિએક્શન થાય. શું હોય તે હમણાં આપણે આગળ ભણવાનું જ છે. ટોપિક ઈ જ છે આજ. બોગીસ કમ્પાઉન્ડ કઈ રીતના તૈયાર થાય બોલો તો? એના વિશે મેં કીધું તો એક્ઝેક્ટલી મને આન્સર આપ્યો કે બર્નિંગ ઓપરેશન કરો તો આ બધા ઇન્ગ્રેડિયન્ટ છે છૂટા છવાયા પડ્યા હતા. લાઇમ, સિલિકા, એલ્યુમિના, કેલ્શિયમ ને આયર્ન ઓક્સાઇડ ને બધા છૂટા છવાયા પડ્યા હતા.
જ્યારે તમે બર્નિંગ કરો તો એકબીજા સાથે ફ્યુઝ થઈને જોઈન્ટ થઈને નવા કેમિકલ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ તૈયાર કરે. એમાંથી જે મેઇન 4 કમ્પાઉન્ડ છે જે બોગીસ નામના સાયન્ટિસ્ટે કીધું તો એ બોગીસ કમ્પાઉન્ડ છે જેને આપણે સ્ટડી કરવાની છે. તો કયા કયા બોગીસ કમ્પાઉન્ડ આવે? C3S આવે, C2S આવે, C3 આવે, C4A આવે. બરાબર. એમાં સૌથી મોસ્ટ આઈએમપી સૌથી પહેલું આપણે જોઈએ બેસ્ટ સિમેન્ટિંગ બોગીસ કમ્પાઉન્ડ કહીએ તો કયું છે તમારું? C3S. જે કેના માટે જવાબદાર છે? જે કેના માટે જવાબદાર છે? બોલો ફટાફટ આન્સર જોવે. અર્લી સ્ટ્રેન્થ માટે જવાબદાર છે, રેપિડ સ્ટ્રેન્થ માટે જવાબદાર છે, પેલા 7 દિવસની સ્ટ્રેન્થ માટે જવાબદાર છે. બરાબર કે નહીં? રોડ નું રિપેર વર્ક કરવું છે તો ત્યાં કયું બોગીસ કમ્પાઉન્ડ વધારે હોવું જોઈએ? રોડ નું રિપેર વર્ક કરવું છે તો ત્યાં કયું બોગીસ કમ્પાઉન્ડ હોવું જોઈએ? C3S. અને રોડ નું કન્સ્ટ્રક્શન કરવું હોય તો ત્યાં કયું બોગીસ કમ્પાઉન્ડ હોવું જોઈએ? જય, કયું હોવું જોઈએ? એક્ઝેક્ટલી C2S કમ્પાઉન્ડ. બરોબર. તો ધ્યાન રાખજો, રોડ રિપેર વર્ક લખ્યું છે કે તમે ફોર્મવર્ક જલ્દી રિમૂવ કરવું છે તો ફોર્મવર્ક જલ્દી રિમૂવ કરવું છે તો પણ તમારું C3S કન્ટેન્ટ હોવું જોઈએ. કોલ્ડ વેધરિંગ એરિયામાં ફ્રીઝિંગ થ્રોઈંગ એક્શન કાલે સમજાવ્યું હતું ને? ફ્રીઝિંગ થ્રોઈંગ એક્શન ઠંડા પ્રદેશમાં જોવા મળે. કોન્ક્રીટ ની અંદરનું પાણી હોય એ જામી જાય, પાણીનું બરફમાં રૂપાંતર થાય તો એના વોલ્યુમમાં વધારો થાય, એના કારણે ક્રેક્સ પડે, એને ફ્રીઝિંગ કહેવાય. પાછું પીગળે એટલે બીજું પાણી એડ થાય, પાછું ફ્રીઝિંગ થાય, એના કારણે ક્રેક્સ પડે. તો એને અગેન્સ્ટ રેઝિસ્ટન્સ જોતું હોય તો પણ તમારે શું કરવું પડે? C3S એડ કરવું પડે. ક્લિયર બધાને? નેક્સ્ટ જોઈએ ડાયકેલ્શિયમ સિલિકેટ. ડાયકેલ્શિયમ સિલિકેટ એને C2S કહેવાય. C2S કઈ સ્ટ્રેન્થ આપે? 1 યરની સ્ટ્રેન્થ આપે, પ્રોગ્રેસિવ સ્ટ્રેન્થ આપે, અલ્ટિમેટ સ્ટ્રેન્થ આપે. પ્રોગ્રેસિવ કયો, અલ્ટિમેટ સ્ટ્રેન્થ કયો? 14 દિવસ પછીની મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હોય, યાદ રાખજો. જીપીએસસી માં 2 વાર પૂછાઈ ગયો છે. 14 થી 28 દિવસની સ્ટ્રેન્થ માટે કયું જવાબદાર છે? તો C2S કમ્પાઉન્ડ. એકવાર જીપીએસસી ની એક્ઝામમાં C3S આન્સર આપેલો, એકવાર જવાબમાં C2S આપેલો. તો તમે કેવો કે સાહેબ કયો ટીક કરવો? તો યાદ રાખજો, તમારે ટીક કયો કરવાનો થશે? C2S જ કરવાનો થશે. ઓકે. C2S છે એનો એક છે ફાયદો. બોલો શું એનો ફાયદો છે? હીટ રિલેટેડ કઈક ફાયદો છે, તમને કાલ ભણાવી દીધેલું છે. C2S કન્ટેન્ટ નો એક ફાયદો છે એક્ઝેક્ટલી, જે હીટ પ્રોડ્યુસ કરે એ ઓછી પ્રોડ્યુસ કરે. અને રેટ કેવો હોય? અને રેટ પણ કેવો હશે? ઓછો હશે કે નહીં હોય? હીટ ઓફ હાઇડ્રેશન વેરી લો હોય અને એનો રેટ પણ કેવો હોય છે? ઓછો હોય છે. બોલો, હીટ ઓછી પ્રોડ્યુસ કરે તો એનાથી શું થાય? ક્રેક્સ જે તમારી ડેવલપ થાય એ કેવી થાય? ઓછી ડેવલપ થાય. તો કઈ જગ્યાએ આપણે એને યુઝ કરીએ? કે જ્યારે લાર્જ ક્વોન્ટિટીમાં કોન્ક્રીટિંગ કરતા હોય ત્યારે, માસ કોન્ક્રીટિંગ કરતા હોય ત્યારે, ડેમ કન્સ્ટ્રક્શન કરતા હોય, પિયર છે, બ્રિજ છે, એનું કન્સ્ટ્રક્શન કરતા હોય ત્યાં આપણે આનો યુઝ કરવો જોઈએ. કેમ? કારણ કે હીટ કેવી જનરેટ કરે છે? ઓછી જનરેટ કરે છે. ક્લિયર? જેના કારણે ક્રેક્સ કેવી પડશે? ઓછી પડશે. કેમિકલ અટેક સામે રેઝિસ્ટન્સ બહુ જ સારો આપે. એની પછીનું C3A કમ્પાઉન્ડ સલ્ફર એટેક માટે જવાબદાર. હીટ કયું કમ્પાઉન્ડ સૌથી વધુ જનરેટ કરે? હીટ કયું કમ્પાઉન્ડ સૌથી વધુ જનરેટ કરે? MCQ. તો કયું આવશે? C3A. કયું કમ્પાઉન્ડ નો રેટ સૌથી વધુ હોય? કયા કમ્પાઉન્ડ નો રેટ સૌથી વધુ હોય? તો C4AF.
બરાબર, કોઈ પણ જાતની એન્જિનિયરિંગ પ્રોપર્ટીઝ આપતું નથી. આ એક તો પ્રોપર્ટી આપે તરત સેટ થવા માટે, હકે ને તરત સેટ થઈ જાય. તો અંડર વોટર કોન્ક્રીટિંગ કરવું હોય, ગ્રાઉટિંગ કરવું હોય, ત્યાં તમે C3A કમ્પાઉન્ડ વધારે રાખો. આપણે ક્વિક સેટ સિમેન્ટ કરીને બનાવવાનું આવશે ત્યારે હું તમને પૂછે ક્વિક સેટ સિમેન્ટ જલ્દીથી સેટ થઈ જાય એવી સિમેન્ટ બનાવી તો શું કરવાનું આવે? એમાં C3A કમ્પાઉન્ડ વધારે નાખવાનું. જીપ્સમ કેવું નાખવાનું? ઓછું નાખો. તો જે સિમેન્ટ બને એ ક્વિક સેટ સિમેન્ટ હોય. બરાબર ને? આ એનો ડિસએડવાન્ટેજીસ છે, સલ્ફેટ અટેક થાય. હમણાં આગળ ટોપિક ભણવાનો જ આવશે, સલ્ફેટ અટેક એટલે શું. સલ્ફેટ અટેક માટે C3A આવે ને? હા, C3A આવે. અને C3A સ્વતંત્ર જવાબદાર છે, બંને જવાબદાર છે. પણ C3A સૌથી વધુ જવાબદાર. બોલો, આ રેટ કાલે કરાવ્યો તો યાદ બધાને? હીટ ઓફ હાઇડ્રેશન નો, રેટ ઓફ હીટ ઓફ હાઇડ્રેશન અને સ્ટ્રેન્થ. પછી આ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. આ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. C3A સ્ટ્રેન્થ ડિક્રીઝ કરે. એક્ઝેક્ટલી દેવશી, C3A સ્ટ્રેન્થ ડિક્રીઝ કરે. કોના કારણે સ્ટ્રેન્થ ડિક્રીઝ કરે? તો એના કારણે સલ્ફેટ અટેક થવાના ચાન્સીસ વધી જાય એટલા માટે સ્ટ્રેન્થ ડિક્રીઝ કરે. અને તમને ખબર જ છે, મેં કાલ કીધેલું હતું, જેમ બને એમ તમારી હીટ ઓછી પ્રોડ્યુસ કરવી જોઈએ. બરાબર ને? મોરી હીટ વધારે પ્રોડ્યુસ કરે તો શું થાય? ક્રેક્સ પડે કે ન પડે? ક્રેક્સ પડે તો સ્ટ્રેન્થ ઓછી આવે. ચાલો, સિમેન્ટ વાળું કમ્પ્લીટ થયું. હવે સિમેન્ટમાં વોટરની રિક્વાયરમેન્ટ કેટલી હોય એના ઉપર જોઈએ. વોટર કન્ઝપ્શન બોલો, કે સિમેન્ટ માટે વોટર કેટલું નાખવું જોઈએ એની સ્ટડી કરી લઈએ. સિમેન્ટની સ્ટડી કરી. હવે સિમેન્ટ માટે વોટર કેટલું જોઈએ તો એમાં જો C3S કન્ટેન્ટ માટે 24% જેટલું વોટર જોઈએ અને C2S કન્ટેન્ટ માટે 21% જેટલું વોટર જોઈએ. બરોબર, પરંતુ આ યાદ રાખવાની જરૂર નથી C3S માટે કેટલું જોઈએ. આપણે મેઇનલી બે જ છે એ સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરે ને, તો આપણે અલ્ટિમેટ ગોલ શું જોવાનો કે આ બંને તમારા ફૂલી હાઇડ્રેટ થઈ જવા જોઈએ, કે એને તમારું સફિશિયન્ટ વોટર મળી રહેવું જોઈએ. તો આપણે ટોટલ વોટરની વાત કરીએ તો બંનેના એવરેજ જેટલું, એટલે કેટલું વોટર જોવે? 23% વોટર જોવે. સિમેન્ટનું હીટ ઓફ હાઇડ્રેશન કમ્પ્લીશન કરવા માટે કેટલું વોટર જોવે? 23% વોટર જોવે. એને કોના તરીકે ઓળખવામાં આવે છે? બાઉન્ડ વોટર તરીકે ઓળખવામાં. મોસ્ટ આઈએમપી MCQ. બાઉન્ડ વોટર એટલે શું? તો તમારા જે CHA જેલ બને, બરોબર, સિમેન્ટ અને વોટર રિએક્ટ થાય ત્યારે શું બને? CHA જેલ બને. આ CHA જેલ બનવા માટે કેટલું વોટર જોવે? તો 23% વોટર જોવે. કેટલું? 23% વોટર. એ વોટરને કોના તરીકે ઓળખવામાં આવે છે? બાઉન્ડ વોટર તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને મગજમાં ક્વેશ્ચન થવો જોઈએ કે ભાઈ 23% તો કોના 23%? હે જગદીશભાઈ, કોના 23%? એવો ક્વેશ્ચન થવો જોઈએ ને. તો આ જે 23% હોય છે એ કોના? સિમેન્ટના વેટના 23%. કોના આવે? સિમેન્ટના વેટના. એક્ઝેક્ટલી મોઇન. આપણે 23% વોટર છે એ CHA જેલ બનાવવા માટે જોઈએ, જેને બાઉન્ડ વોટર તરીકે ઓળખાય. તો તમને એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે બાઉન્ડ વોટરનું પર્સન્ટેજ કેટલું હોય? બોલો, બાઉન્ડ વોટર છે એનું પર્સન્ટેજ કેટલું હોય? તો 23% વેટેજ હોય. કોના 23%? તો સિમેન્ટના વેટના.
એટલે શું કહેવા માંગુ છું કે 100 ગ્રામ તમે સિમેન્ટ લ્યો તો 23 ગ્રામ વોટર નાખો, ઈ તમારું બાઉન્ડ વોટર થયું. આ એક વોટર થયું બાઉન્ડ વોટર, બરોબર, હાઇડ્રેશન કમ્પ્લીટ કરવા માટે. હજી બીજું વોટર રતન આવે, ઈ જેલ વોટર આવે. તો તમે કહો આ સાહેબ કઈ રીતના, CHA જેલ તો બની ગયા, તો એની વચ્ચેનું જે આ તમારું વોઇડ હોય છે એની અંદર ટ્રેપ થાય વોટર. ઈ વોટરને કોના તરીકે ઓળખવામાં આવે છે? જેલ વોટર તરીકે ઓળખવામાં આવે છે. તું એડિશનલ ઈ બીજું કેટલું જોવે? 15% જેટલું જોવે. તમે કેવો સાહેબ CHA જેલ તો બની ગયા, તો પછી અંદર વોટરની શું રિક્વાયરમેન્ટ છે? જો તમારું અંદર વોટર ટ્રેપ નહીં થાય તો એ નવા CHA જેલ બનવાનું બંધ કરી દે. એટલે તમારું 23% જેલ વોટર જોવે, સોરી 23% બાઉન્ડ વોટર જોવે, અને 15% કયું જોવે? જેલ વોટર જોવે. જેલ વોટર એટલે હું? ટ્રેપ થઈ ગયેલું વોટર, અંદર ફસાઈ ગયું. કેટલા ટકા ફસાય? 15%. કોના 15%? તો સિમેન્ટના વેઇટના 15% જેટલું. તો ટોટલ કેટલું વોટર જોવે? સિમેન્ટનું કમ્પ્લીટલી હાઇડ્રેશન કરવું છે, સિમેન્ટનું કમ્પ્લીટ હાઇડ્રેશન કરવું છે, તો કેટલું વોટર જોવે? MCQ છે બધા જ MCQ છે. જેલ વોટર કેટલું જોવે? બાઉન્ડ વોટર કેટલું જોવે? ટોટલ વોટર તમને કઈ નો કે જેલ વોટર હતો તો બાઉન્ડ વોટર, એવું MCQ માં મેન્શન ન કરેલું હોય તો કેટલા ટકા વોટર જોવે? 38% વોટર જોવે. કોનું 38%? કોના 38%? સિમેન્ટ બેગના 38%. સોરી, સિમેન્ટના વેઇટના, બેગના નહીં, સિમેન્ટના વેઇટના. ચાલો એક ક્વેશ્ચન પૂછું તમને. 38%, બરાબર ને? તો એક બેગ સિમેન્ટ માટે કેટલું વોટર એડ કરવું પડે? એક બેગ સિમેન્ટનું કમ્પ્લીટ હાઇડ્રેશન કરવું હોય તો કેટલું વોટર એડ કરવું પડે? કયો તો. CHH એટલે હું હમણાં આવે બ્રો? CHH એટલે સિમેન્ટ અને વોટર, હમણાં જ કહું તમને. જો CHH જેલ એટલે હું એની વાત કરું. સિમેન્ટ અને વોટર આખું લખીએ. સિમેન્ટ અને વોટર એકબીજા સાથે રિએક્શન થાય ત્યારે તમને શું આપે? CHH જેલ આપે. અને બીજું શું આપે? હીટ પ્રોડ્યુસ કરે, જેને આપણે હીટ ઓફ હાઇડ્રેશન તરીકે ઓળખીએ છીએ, બરોબર. અને બીજું શું થાય? તમારું CaOH ટ્વાઇસ પ્રોડ્યુસ થાય, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. જે આપણે વાત કરીએ ને રવિ, જે સિમેન્ટ છે આપણે સ્ટ્રેન્થ આપે, બોન્ડિંગ આપે, એની માટે જવાબદાર કયું છે? આ વસ્તુ છે. બોન્ડિંગ કયો કે સ્ટ્રેન્થ કયો? જે સિમેન્ટ તમારું બોન્ડિંગ અથવા તો સ્ટ્રેન્થ આપે તો એની માટે કયું જવાબદાર છે? CHH જેલ છે. ક્લિયર? અને આ તમને બાય પ્રોડક્ટ તરીકે મળી આવે વધારાનું. ક્લિયર? ઓકે. હવે મેં તમને ક્વેશ્ચન એવો પૂછ્યો તો, તમારે 38% વોટર રિક્વાયરમેન્ટ હોય, કેટલું? સિમેન્ટનું હાઇડ્રેશન કમ્પ્લીટ કરવા માટે 38% વોટર હોય, તો એક બેગ માટે કેટલું વોટર જોવે? એક બેગ સિમેન્ટનું MCQ સમજી લો, કમ્પ્લીટ હાઇડ્રેશન કરવા માટે કેટલું વોટર જોવે? આવું ગુજરાતીમાં લખું તો વાંધો નહીં ને? તો જો એક બેગ એટલે કેટલું થયું? સિમેન્ટ 50 kg થયું, બરાબર. 38% વોટર જોઈએ,
બરોબર 38%, પરંતુ કોના ટકા? વેઇટ ઓફ સિમેન્ટ ના. વાત કરી હતી કે નહોતી કરી? જય. તો વેઇટ ઓફ વોટર, કેટલું વોટર જોવે? તો 38%, એટલે 0.38 લખી દો. કોના? તો વેઇટ ઓફ સિમેન્ટ ના. સિમેન્ટ ના વેઇટ ના 38%, 0.38. સિમેન્ટ નું વેઇટ કેટલું છે? 50. બંનેનો ગુણાકાર કરો તો કેટલું આવે? 19 kg આવે કે નો આવે? કેટલું પાણી નાખવાનું આવે? 19 kg. બોલો ક્લિયર બધાને? આને 19 kg હતા ને કહેવાય, અથવા તો 19 લીટર કહેવાય? બે કયો હાલે હાલે, કારણ કે 1 kg બરાબર 1 લીટર થાય પાણી માટે. ખ્યાલ ને? પાણીમાં 1 kg બરાબર 1 લીટર થાય. પાણીનું વજન કરો તો 1 kg થાય, અને એનું વોલ્યુમ મેજર કરો તો 1 લીટર થાય. 1 લીટર પાણીની બોટલનું વજન 1 કિલોગ્રામ થવો જોઈએ. બોલો અહીંયા સુધી ક્લિયર બધાને? પછી એક વોટર સિમેન્ટ રેશિયો નો ટોપિક આવે, એના વિશે ખ્યાલ હે? વોટર સિમેન્ટ રેશિયો WC લખેલું આવે એક્ઝામમાં, તમે ભણ્યા છો WC રેશિયો? ચાલે? વોટર સિમેન્ટ રેશિયો એટલે શું થાય? વેટ ઓફ વોટર ના છેદમાં શું આવે? વેટ ઓફ સિમેન્ટ આવે. ખાસ યાદ રાખજો, વોટર સિમેન્ટ રેશિયો એટલે હું MCQ માં પૂછાય તો વેટ નો રેશિયો આવશે. કોના કોના વેટ નો રેશિયો? વોટર નો રેશિયો અને છેદમાં સિમેન્ટ નો રેશિયો. શું આવશે? વોટર સિમેન્ટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ વેટ ઓફ વોટર ના છેદમાં વેટ ઓફ સિમેન્ટ. તો આપણે સિમેન્ટ નું હાઇડ્રેશન કરવા માટે, સાંભળજો, સિમેન્ટ નું કમ્પ્લીટ હાઇડ્રેશન કરવા માટે કેટલું વેટ નાખતા હતા? વોટર કેટલું વેટ નું વોટર નાખતા હતા? 38% વોટર નાખતા હતા ને? 38% વોટર કોનું? વેટ ઓફ સિમેન્ટ નું. હા કે ના? ના છેદમાં શું છે? વેટ ઓફ સિમેન્ટ જ છે કે નહીં? તો વેટ ઓફ સિમેન્ટ નીકળી જાય તો વોટર સિમેન્ટ રેશિયો 38%, એટલે એને 0.38 લખાય કે ન લખાય? તો તમારે એટલીસ્ટ વોટર સિમેન્ટ રેશિયો ઓછામાં ઓછો મિનિમમ આટલો તો જોઈએ જ. આની કરતા ઓછો ચાલે નહીં. કેમ ના ચાલે? કારણ કે અહીંયા તમને કીધેલું છે 23% વોટર બાઉન્ડ વોટર જોવે, 15% જેલ વોટર જોવે, ટોટલ તમારે 38% તો વોટર જોવે ને જોવે જ. હાલો એક ક્વેશ્ચન પૂછું. વોટર સિમેન્ટ રેશિયો 0.5 છે, સાંભળજો. વોટર સિમેન્ટ રેશિયો 0.5 છે, તો એક બેગ માટે કેટલું વોટર જોવે? એક બેગ સિમેન્ટ માટે. બધાનો આન્સર આવવો જોઈએ હવે. બધાનો આન્સર આવવો જોઈએ. નો ખબર પડતી હોય તો કેજો. હજુ અભિષેક, દીપ, ફેઝલ, કેટલું વોટર જોવે? શું કરવાનું? વોટર સિમેન્ટ રેશિયો બરાબર શું થાય? વેટ ઓફ વોટર ના છેદમાં વેટ ઓફ સિમેન્ટ. હાલો વોટર સિમેન્ટ રેશિયો તો આપી દીધો એ 0.5. વેટ ઓફ વોટર, કેટલું વોટર એડ કરવાનું ફાઇન્ડ આઉટ કરવાનું. વેટ ઓફ સિમેન્ટ કેટલું આપેલું? એક બેગમાં કેટલું હોય? 50 kg હોય ને? તો વેટ ઓફ વોટર કેટલું થઈ ગયું?
0.5 મલ્ટીપ્લાય બાય 50 તો 25 kg. 25 kg આવશે કે 25 લિટર આવશે આન્સર? 25 kg આવશે કે 25 લિટર આવશે? કયો તો આન્સર શું હશે? 25 kg કે લિટર? ગમે ઈ કયો, બંને સેમ જ કહેવાય ને. પાણીમાં તો કેજી અને લિટર બંને સેમ જ. ક્લિયર? ખ્યાલ આવ્યો બધાને? હજી ક્વેશ્ચન ફેરવીને પૂછું? તમને વોટર નું વેટ આપી દે, સિમેન્ટ નું વેટ આપી દે અને તમને વોટર સિમેન્ટ રેશિયો ફાઇન્ડ આઉટ કરવાનું કે, તો તમે કરી શકો કે ન કરી શકો? બરાબર. કદાચ તમને વોટર સિમેન્ટ રેશિયો આપી દે, વેટ ઓફ વોટર આપી દે, તો સિમેન્ટ કેટલી નાખી હશે એ ખ્યાલ આવી જાય કે ન આવી જાય? તો આવી રીતના ફેરવીને ક્વેશ્ચન તમને પૂછી શકે છે અલગ અલગ વેમાં. ક્લિયર? ચાલો તો જઈએ હવે નેક્સ્ટ ટોપિક બાજુ. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો કયો, બાકી આપણે નેક્સ્ટ ટોપિક બાજુ જોઈએ. મેન્યુફેક્ચર ઓફ સિમેન્ટ. મેન્યુફેક્ચર ઓફ સિમેન્ટ ઉપર જઈએ. સિમેન્ટ ની મેન્યુફેક્ચર કઈ રીતના થાય? તો સૌથી પહેલો એમાં એમસીક્યુ પૂછે ક્યાં ક્યાં ઓપરેશન આવે એની સિક્વન્સ. તો સૌથી પહેલા મિક્સિંગ કરવાનું આવે, પછી બર્નિંગ કરવાનું આવે ને પછી ગ્રાઇન્ડિંગ ઓપરેશન કરવાનું આવે. જો અહીંયા તમને એક ટેબલ ડ્રો કરેલું છે, ઈ તમને વેટ પ્રોસેસ નું ટેબલ ડ્રો કરેલું છે. બે ટાઈપની પ્રોસેસ થી સિમેન્ટ બને. એક વેટ પ્રોસેસ આવે અને બીજી ડ્રાય પ્રોસેસ આવે. તો અહીંયા જે તમને ટેબલ બતાવેલું છે એ વેટ પ્રોસેસ નું છે. જો સૌથી પહેલા આપણે શું લઈએ? બે મટીરિયલ લઈએ. એક કેલ્કેરિયસ મટીરિયલ લઈએ અને બીજું એગ્રેસિયસ મટીરિયલ લઈએ. ઈ કેવા હોય? રોક. રોક માંથી તમે કરો માઇનિંગ કરો એટલે મોટા પથ્થર સ્વરૂપમાં આવે. તો એને શું કરો? આપણે ક્રશ કરવા પડે. સૌથી પહેલા આપણે ક્રશ કરી દેવું. બરોબર? ક્રશ કરીને તમારું મટીરિયલ તૈયાર થાય પછી એને શું કરશો? મિક્સિંગ કરશો ને. પછી શું કરવામાં આવે? મિક્સિંગ કરવામાં આવે. જો અહીંયા તમારું મિક્સિંગ થયું, બંને મટીરિયલ લાવ્યા. એને શું કરવામાં આવે? સૌથી પહેલા મિક્સિંગ ઓપરેશન કરવામાં આવે. મિક્સિંગ કરવા માટે સાથે સાથે આપણે શું કરીએ? પાણી એડ કરીએ. અલગથી પાણી એડ કરીએ. પાણી એડ કરીએ છીએ એટલા માટે આ પ્રોસેસને કેના તરીકે ઓળખવામાં આવે છે? વેટ પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો. હું વેટ પ્રોસેસ નામ મુકામ આપ્યું કે મિક્સિંગ બે મટીરિયલ નું કરો છો. કયું મટીરિયલ? ક્રશ કરેલું કેલ્કેરિયસ મટીરિયલ અને ક્રશ કરેલું એગ્રેસિયસ મટીરિયલ. એને તમે શું કરો છો? મિક્સ કરો છો. મિક્સ કોની મદદથી કરો છો? વોટરની મદદથી કરો છો. એટલા માટે વેટ પ્રોસેસ કહેવાય. હવે તમને ખબર છે પાણી નાખો તો શું બને? સ્લરી બને કે ન બને? તો સ્લરી તમારી તૈયાર થઈ ગઈ. હવે એને શું કરવાનું? મિક્સ થઈ ગયું. મિક્સ થઈ ગયેલું મટીરિયલ તૈયાર છે. કલ્કરિયસ અને એગ્રેસિયસ મટીરિયલ નું મિક્સ થયેલું પાણી નાખીને સ્લરી બની ગયું. હવે એને તમારે બર્ન કરવા માટે મોકલવાનું. બર્નિંગ ઓપરેશન કઈ જગ્યાએ થાય? તો રોટરી કિલનમાં થાય. એમસીક્યુ બીજો. બર્નિંગ ઓપરેશન કઈ જગ્યાએ થાય? રોટરી કિલનમાં થાય. હવે બર્નિંગ આવે તો તરત જ પૂછે ને કે બર્નિંગ માટે ટેમ્પરેચર કેટલું રાખવાનું? બર્નિંગ માટે ટેમ્પરેચર કેટલું રાખવાનું? તો 1400 થી 1500 ડિગ્રી સેન્ટીગ્રેડ નું ટેમ્પરેચર રાખે. કેટલું રાખે? 1400 થી 1500 ડિગ્રી સેન્ટીગ્રેડ નું તાપમાન રાખે. હવે બંધ થઈ ગયું. બરોબર? પછી શું થાય? બંધ થાય એટલે તમારે સિમેન્ટ પાર્ટિકલ્સ છે એ તમારે કેવા થઈ જાય? બોગીસ કમ્પાઉન્ડમાં કન્વર્ઝન થઈ જાય.
બોગીસ કમ્પાઉન્ડ તૈયાર થઈ ગયા એટલે હવે ઈ સિમેન્ટ હોય ઈ મોટી સિમેન્ટ હોય 3 થી લઈને 20 mm સુધીની સાઈઝની સિમેન્ટ હોય, ક્લિંકર કહેવાય એને. તો એવડી સાઈઝની સિમેન્ટ તો આપણે અલાઉ નથી કરતા. જનરલી સિમેન્ટ પાર્ટિકલની સાઈઝ 15 થી 20 માઇક્રોનની હોય. કેટલી હોય? 15 થી 20 માઇક્રોન. અને તમે બર્નિંગ કરો તો સાઈઝ ઓફ કેવી મળે? સિમેન્ટ પાર્ટિકલ 3 થી લઈને 20 mm ની મળે. તો પાર્ટિકલ્સ કેવા હોય? મોટા હોય. જોઈએ કેવા નાના? તો શું કરો? ગ્રાઇન્ડિંગ ઓપરેશન કરો. શું કરો? ગ્રાઇન્ડિંગ ઓપરેશન કરો. આપણે સિમ્પલ વસ્તુ દળાવવા જઈએ કે ન જઈએ? ઘઉં હોય ઘઉંમાંથી આપણે લોટ તૈયાર કરવો છે તો શું કરીએ? ગ્રાઇન્ડિંગ ઓપરેશન. સેમ જ વસ્તુ કે બર્નિંગ ઓપરેશન કરો તો એનાથી તમારે મોટા પાર્ટિકલ્સ મળે 3 થી 20 mm ના. ત્યારે આપણે જોઈએ છે કેટલા? 15 થી 20 માઇક્રોન ના. તો શું કરવું? દળાવવા જવું પડે ઘંટીએ. એટલે એ જ ઓપરેશનને ગ્રાઇન્ડિંગ ઓપરેશન કહેવાય. તો જો લાસ્ટ ઓપરેશન આવી ગયું ગ્રાઇન્ડિંગ. તો જે પ્રમાણે આપણે રિક્વાયરમેન્ટ હોય, જેવડી સાઈઝના પાર્ટિકલ જોતા હોય એ પ્રમાણે ગ્રાઇન્ડિંગ કરવાનું. આપણે ઘઉં લઈને જઈએ તો એમ જ કરીએ ને, ભાખરીનો લોટ હોય તો જાડો દળાવીએ અને રોટલી માટેનો લોટ હોય તો પાતળો દળાવીએ. તો સેમ જે પ્રમાણે તમારે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે ગ્રાઇન્ડિંગ ઓપરેશન કરાવવાનું. બરાબર. ગ્રાઇન્ડિંગ ઓપરેશન કઈ જગ્યાએ થાય? બોલ મિલમાં થાય, યાદ રાખજો. એક MCQ. તો જો બર્નિંગ ઓપરેશન કિલનમાં થાય, પેલો MCQ. ગ્રાઇન્ડિંગ ઓપરેશન કઈ જગ્યાએ થાય? તો બોલ મિલમાં થાય, બીજો MCQ. ગ્રાઇન્ડિંગ કરો એટલે સિમેન્ટ તૈયાર થઈ ગઈ. પછી શું કરવાનું? 50-50 kg ની બેગમાં ભરીને એને મોકલી દેવાનું. 50-50 kg ની બેગમાં ભરીને મોકલી દેવાનું. ક્લિયર? તો આ તમારું સિમેન્ટનું આખું મેન્યુફેક્ચર થતું હોય આ રીતના. બીજો MCQ અહીંયાથી પૂછાય. ઓપરેશનની સિક્વન્સ. મિક્સિંગ આવે, પછી બર્નિંગ આવે અને લાસ્ટમાં કયું આવે? ગ્રાઇન્ડિંગ ઓપરેશન આવે. બોલો ક્લિયર? હા કે ના? આ વેટ પ્રોસેસ મેળવ્યા પછી એક ડ્રાય પ્રોસેસ આવે. ડ્રાય પ્રોસેસમાં શું કરતા હશું? તમે જ કહો તો. વેટ પ્રોસેસમાં આપણે શું કર્યું? પાણી એડ કર્યું. હા કે ના? તો ડ્રાય પ્રોસેસમાં આ ક્યારે પાણી એડ કરીએ? મિક્સિંગ કરવા માટે એડ કરીએ. તો ડ્રાય પ્રોસેસમાં શું હશે? મિક્સિંગ થતું હશે પરંતુ વિધાઉટ વોટર એડ કર્યા વગર. એક્ઝેક્ટલી મિક્સિંગ થાય પરંતુ પાણી નાખ્યા વગર, એરની મદદથી મિક્સ કરે. કમ્પ્રેસ્ડ એર પાસ કરે, એની મદદથી મિક્સ કરે, પાણી નાખ્યા વગર. તો એ ટાઈપની પ્રોસેસને ડ્રાય પ્રોસેસ કહેવાય. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? બાકી સેમ જ વસ્તુ હોય બધી વસ્તુ. જો સૌથી પહેલા તમારું કેવું આવે કે કલ્કરિયસ મટીરિયલ, એગ્રેલેસિયસ મટીરિયલ, એને શું કરે? ક્રશ કરે. બરાબર. પછી એને મિક્સ કરે. મિક્સ કેવું કરે? તો પાણી નાખ્યા વગર. એક્ઝેક્ટલી હજુ એ કીધું કમ્પ્રેસ્ડ એરની મદદથી મિક્સ કરે. મિક્સ થાય, પાણી નો નાખીએ એટલે સ્લરી બને? નો બને. સ્લરી એમાં કોઈ જગ્યાએ આવે જ નહીં. ડાયરેક્ટલી બર્નિંગ માટે લઈ જવાનું. શું કરવાનું? ડાયરેક્ટલી પછી મિક્સ થઈ જાય. મિક્સ કોની મદદથી કરીએ? કમ્પ્રેસ્ડ એરની મદદથી મિક્સ કરો. મિક્સ થઈ ગયેલું મટીરિયલ હોય એ કેની જગ્યાએ લઈ જાઓ? બર્નિંગ માટે લઈ જાઓ. અહીંયા ધ્યાન રાખજો, બર્નિંગ માટેનું ટેમ્પરેચર કેટલું હોય? 1300 થી 1400 ડિગ્રી સેન્ટીગ્રેડ નું હોય. મોસ્ટ IMPO 1300 થી 1400 ડિગ્રી સેન્ટીગ્રેડ. અહીંયા જો વેટ પ્રોસેસ માટે ટેમ્પરેચર કેટલું હતું? 1400 થી 1500 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો આ એક MCQ તને પૂછાય છે. ઘણી વાર GPSC માં તને પૂછાઈ ગયો છે અને ક્લાસ 3 માં હતા. અને ડ્રાય પ્રોસેસ માટે ટેમ્પરેચર કેટલું જોવે? તો ઓછું જોવે, 1300 થી 1400 ડિગ્રી સેન્ટીગ્રેડ જોવે. કોઈ મને કહેશે કેમ આવું? કોઈ મને કહેશે કેમ વેટ પ્રોસેસમાં વધારે ટેમ્પરેચર જોવે અને ડ્રાય પ્રોસેસમાં ટેમ્પરેચર ઓછું જોવે? વિચારો તો. ડ્રાયમાં વોટર નો આવે. એક્ઝેક્ટલી
ડ્રાયમાં વોટર આપણે એડ નથી કરતા તો ઓછું ટેમ્પરેચર તમારું હોય તોય ચાલે જાય. વેટમાં વોટર હોય તો વધારે ટેમ્પરેચર. બર્નિંગ કરો એટલે મોટા સાઇઝના પાર્ટિકલ બને, એને ક્લિંકર કહેવાય. બરાબર, એ આમાં સેમ જ બને 30 થી 20 mm. અને પછી હું કરી દઉં એને ગ્રાઇન્ડિંગ, જે આપણે કરતા હતા એ. એક બીજી વસ્તુ મેં તમને ગ્રાઇન્ડિંગ ઓપરેશન નું કીધેલું હતું. જીપ્સમ ક્યારે એડ થાય? જીપ્સમ ક્યારે એડ થાય? તો જો, હા તમારા ક્લિંકર થઈ ગયા તૈયાર. એને જ્યારે ગ્રાઇન્ડિંગ કરતા હોય ત્યારે એડિશનલી આપણે જીપ્સમ એડ કરી દઈએ. એટલે આ બંને મટીરિયલ ભેગા થાય એ સમય પછી આપણે શું કરીએ? ગ્રાઇન્ડિંગ ઓપરેશન કરીએ. કેટલા ટકા જીપ્સમ હોય? 3 થી 4%. આનો એક MCQ કીધું હતું ને તમને આગળ. તો ગ્રાઇન્ડિંગ ઓપરેશન સમયે આપણે શું કરીએ છીએ? હજી એક તમને આનો ફાયદો કહું, ટેમ્પરેચર ડ્રાય પ્રોસેસનો, કે ડ્રાય પ્રોસેસ થી જ્યારે તમે બર્નિંગ કરતા હોય ત્યારે શું થાય? બર્નિંગ કરો તો ગેસ પ્રોડ્યુસ થાય કે ન થાય? બોલો, બર્નિંગ કરો તો ગેસ પ્રોડ્યુસ થાય. એ ગેસ પ્રોડ્યુસ થાય તો એનું ટેમ્પરેચર કેટલું હોય? હાઈ હોય કે ન હોય? અરાઉન્ડ 800 ડિગ્રી ટેમ્પરેચર હોય ગેસ. હવે આ ગેસને શું કરે ખબર? આ ગેસને શું કરે? મિક્સ થઈને જ્યાં મટીરિયલ તમારું સ્ટોર થઈને પડ્યું હોય, માનો કે મિક્સિંગ થયા પછી સ્ટોર થયેલું છે અહીંયા મટીરિયલ, તો આ ગેસને શું કરે? ત્યાં પાસ કરે. બર્નિંગ ઓપરેશન કરતા હોય એ દરમિયાન તમારા ગેસીસ પ્રોડ્યુસ થાય, જે ગેસીસનું ટેમ્પરેચર અરાઉન્ડ 800 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય. એટલે ગરમ હવા જ કયો. આ જે ગેસીસ છે એને ક્યાં કરે? સ્ટોર કરેલું મટીરિયલ હોય, જે મિક્સિંગ થઈને તમારું સ્ટોર થયેલું મટીરિયલ હોય, ત્યાં તમારા પાસ કરે. કેમ આવું કરતા હશે? આગળ આપણે બર્નિંગ કરો એ પેલા મટીરિયલ શું કરો? સ્ટોર કરેલું હોય. તો ત્યાં શું કરે છે કે બર્નિંગ ઓપરેશન દરમિયાન જે ગેસ પ્રોડ્યુસ થયું હોય એને ત્યાંથી પાસ કરે. સ્ટોર કરેલું મટીરિયલ હોય એની ઉપરથી પાસ કરે. એનાથી શું થશે? 800 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો તમે માનો કે આ સ્ટોર કરેલું મટીરિયલ છે, બરાબર, આવી રીતના એની ઉપરથી તમે શું કરો? ગેસ પાસ કરો, બરોબર, 800 ડિગ્રી ટેમ્પરેચર વાળા. તો આ મટીરિયલ છે જે સ્ટોર કરેલું, એનું ટેમ્પરેચર કેવું થાય? વધે કે ન વધે? ટેમ્પરેચર ટેમ્પરેચર વધી જાય તો બર્નિંગ ઓપરેશન કરતા હોય ત્યારે એનર્જી કેવી જોવે? ઓછી એનર્જી જોવે. ફ્યુલ કેવું જોવે? ઓછું જોવે કે ન જોવે? તો એને જ શું કહેવામાં આવે છે? પ્રી હીટિંગ કહેવામાં આવે છે. બર્નિંગ કરો એ પહેલા શું કરો છો? એને ગરમ કરી દો છો, તો એને પ્રી હીટિંગ કહેવામાં આવે છે. તો એવો MCQ પૂછાય, એ પ્રી હીટિંગ કેમાં જોવા મળે? પ્રી હીટિંગ વર્ડ ઉપરથી ખબર પડે, હીટ એપ્લાય થાય પહેલા. કઈ પ્રોસેસમાં પ્રી હીટિંગ આવે? તો ડ્રાય પ્રોસેસમાં આવે. એક્ઝેક્ટલી. ક્લિયર? બોલો બધાને. તો તમે જ મને કહો, તમારે સિમેન્ટ ફેક્ટરી નાખવી હોય તો તમે કયા પ્રોસેસ ઉપર નાખો? ડ્રાય પ્રોસેસ સિમેન્ટ ક્યાં યુઝ થાય? અભિષેક એવું પૂછે. અભિષેક, આપડા જેટલા પણ બધા પ્લાન્ટ છે એ ડ્રાય પ્રોસેસ ઉપર વર્ક કરે. પેલા બધા જે પ્લાન્ટ હતા ને સિમેન્ટ બનાવવા માટેના, બધા પ્લાન્ટ એ વેટ પ્રોસેસ ઉપર કામ કરતા હતા. હવે બધા જ ડ્રાય પ્રોસેસ ઉપર આવી ગયા. કેમ? કે તો અભિષેક, શા માટે વેટ પ્રોસેસ માંથી ડ્રાય પ્રોસેસ ઉપર આવી ગયા? એક્ઝેક્ટલી. ફ્યુલ. પૈસામાં કેવી થાય? બચત થાય. કેમ પૈસામાં બચત થાય? કારણ કે ફ્યુલ કન્ઝપ્શન ઓછું થઈ જાય.
ફ્યુઅલ કન્ઝપ્શન કેવું થઈ જાય, ઓછું થઈ જાય ડ્રાય પ્રોસેસમાં. ખ્યાલ આવ્યો? જો ડ્રાય પ્રોસેસમાં લેસ ફ્યુઅલ રિક્વાયરમેન્ટ, આમાં હાઈ ફ્યુઅલ રિક્વાયરમેન્ટ. એક્ઝેક્ટલી ઇકોનોમિક હોય, ઇકોનોમિક થાય. વેટ પ્રોસેસમાં સેટ થવાના ચાન્સીસ પણ વધુ હોય. યસ બ્રો. હા જીલબેન, સાચી વાત છે. પ્રી હીટિંગ, પ્રી હીટિંગ તમને કેમાં જોવા મળશે? ઓનલી ને ઓનલી ડ્રાય પ્રોસેસમાં જોવા મળશે. ડ્રાય પ્રોસેસમાં મિક્સિંગ કોની મદદથી કરો? કમ્પ્રેસ્ડ એરની મદદથી કરો. કમ્પ્રેસ્ડ એર ની મદદથી. વેટ પ્રોસેસમાં મિક્સિંગ કોના દ્વારા થાય? વોટર વડે મિક્સિંગ થાય. બોલો ક્લિયર? તો આ હતું સિમેન્ટ બનાવવાનું મેન્યુફેક્ચરની રીત. જો ન્યુ મેથડ કઈ છે? ડ્રાય પ્રોસેસ. પેલા કઈ હતી? વેટ પ્રોસેસ હતી. આ તો આપણે ભણી ગયા. 50 kg ની સિમેન્ટ હોય, એમાં ટોલરન્સ કેટલું અલાવ કરો? ±200 ગ્રામ. એક બેગ સિમેન્ટ નું વોલ્યુમ કેટલું? 35 લિટર, 0.035 મીટર ક્યુબ. ક્યુબિક ફીટમાં કેટલું આવે? ક્યુબિક ફીટમાં કેટલું આવે? 1.23 ક્યુબિક ફીટ. ડેન્સિટી 1440 અથવા 1450 kg/મીટર ક્યુબ. સ્પેસિફિક ગ્રેવિટી 3.15. બરાબર. આ બધું જ વસ્તુ આપણે ઓલરેડી ડિસ્કશન થઈ ગયું. આ ડેન્સિટી કઈ હશે કયો તો? આ ડેન્સિટી કઈ હશે? સોલિડ ડેન્સિટી કે વર્લ્ડ ડેન્સિટી? 'એક્ઝેક્ટલી' કઈ ડેન્સિટી હોય? બલ્ક ડેન્સિટી હોય. હાલો, તો તમને હું ક્વેશ્ચન પૂછું, સિમેન્ટની સોલિડ ડેન્સિટી કેટલી હશે? સિમેન્ટની સોલિડ ડેન્સિટી. નેક્સ્ટ ક્વેશ્ચન, આવો ક્વેશ્ચન પણ પૂછી લઉં લ્યો. કેટલી હશે? એકત્રીસો 50 એમ? કઈ રીતના ખબર પડી 3150? તો જી એટલે શું થાય? સોલિડ ડેન્સિટી. ના છેદમાં શું થાય? ડેન્સિટી ઓફ વોટર. ડેન્સિટી ઓફ વોટર કેટલું આવે? 1000 kg/મીટર ક્યુબ આવે. અને જી કેટલો છે સિમેન્ટનો? 3.15. તો સોલિડ ડેન્સિટી કેટલી થઈ? 1000 ગુણ્યા 3.15. 3150 kg/મીટર ક્યુબ. હવે હમણાં મેં ક્વેશ્ચન પૂછ્યો તો ખબર? કઈ ડેન્સિટી વધારે હોય? સોલિડ ડેન્સિટી વધારે હોય કે બલ્ક ડેન્સિટી વધારે હોય? આન્સર મળી ગયો? જોવો તો આન્સર મળ્યો કે નહીં મળ્યો? સમજાયું? ટોપિક આવી રીતના કનેક્ટ થાય. હવે એનો ક્વેશ્ચન એવો પૂછો, કેમ વધારે હોય તો? સોલિડ ડેન્સિટી કેમ વધારે હોય તો? તો એનું મેં રીઝન પણ કીધેલું તમને. સોલિડ ના જ વોઇડ્સ, સોલિડમાં વોઇડ્સ ના હોય. એટલે કે વોલ્યુમ છે માત્ર ને માત્ર કોનું લેવાનું? સોલિડ નું જ લેવાનું. બલ્કમાં વિથ વોઇડ કરીએ એટલા માટે.
ઓકે, ક્લિયર. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ, ટેસ્ટ ક્યાં થાય સિમેન્ટ ઉપર. સિમેન્ટ ઉપર ટેસ્ટ ક્યાં થાય એની વાત કરીએ, બરાબર ને. ચાલો જોઈએ સિમેન્ટ ઉપર ક્યાં ટેસ્ટ થાય. અવાજ તો ક્લિયર આવે છે ને બધાને? અવાજ ક્લિયર છે? હેલો. જો સિમેન્ટ ઉપર મેઇનલી બે ટેસ્ટ કન્ડક્ટ થાય. એક તમારું ફિલ્ડ ટેસ્ટ હોય અને બીજું કયું હોય તમારું લેબોરેટરી ટેસ્ટ હોય. બે ટાઈપના ટેસ્ટ થાય. ફિલ્ડ ટેસ્ટ છે કોઈ જગ્યાએ એમસીક્યુ માં નહીં પૂછે. ફિલ્ડ ટેસ્ટ છે કોઈ જગ્યાએ તમને એમસીક્યુ માં પૂછશે નહીં, ખાલી સમજવા માટેનું છે. આમાંથી ઘણા લોકોને ખબર હશે સાઈટ ઉપર જોબ કરી હોય એને કઈ કઈ રીતના ટેસ્ટ થાય. સિમેન્ટ ઉપર ફિલ્ડ ઉપર કઈ કઈ રીતના ટેસ્ટ થાય ખબર ને? કઈ કઈ રીતના થાય કયો તો. આ ખાલી જાણવા માટેનો ટોપિક છે, આમાંથી એમસીક્યુ નહીં પૂછાતા. તો કોન્ક્રીટ ઉપર થાય મોહિનભાઈ, સ્લમ ટેસ્ટ છે એ તો કોન્ક્રીટ ઉપર થાય. બ્રિજેશભાઈ હું કે છે અડવાની હોટ ના હોય જાય. તમે સિમેન્ટની બેગની અંદર હાથ નાખો તો કેવું ફીલ થવો જોઈએ? ઠંડો ફીલ થવો જોઈએ કે નહીં? પછી શું કરવાનું? ક્યુબ ટેસ્ટ ના થાય? ક્યુબ ટેસ્ટ ફિલ્ડ ઉપર નો થાય, લેબોરેટરીમાં થાય બ્રો. કલર જોવાનો એક્ઝેક્ટલી બ્રિજેશ કેવો કલર હોવો જોઈએ? ગ્રીનિશ ગ્રે કલર હોવો જોઈએ, બરાબર છે. પછી હું નાખવાનું? પાણીમાં ડુબાડવાની. સ્મૂથ હોવી જોઈએ, બરાબર. આંગળીની વચ્ચે લઈને રબ કરીએ તો સ્મૂથ ફિલિંગ આવી જોઈએ, બરાબર ને. પાણીમાં નાખીએ તો સ્ટાર્ટિંગમાં તરે અને પછી ડૂબી જાય. પાણીમાં નાખો તો સ્ટાર્ટિંગમાં તરે ને પછી ડૂબી જાય. કેમ આવું? કેમ આવું થાય? કોઈ રીઝન કે છે? સ્ટાર્ટિંગમાં તરે ને પછી ડૂબી જાય. એક્ઝેક્ટલી. આપણે વાત ખબર હે કે જેની સ્પેસિફિક ગ્રેવિટી 1 કરતા વધારે હોય એ ડૂબી જાય, બરાબર ને. એક કરતા વધારે હોય એ બધા કેવા થાય? ડૂબી જાય. તો તરે હું કામ સ્ટાર્ટિંગમાં? એનું કોઈ મને રીઝન કે. કારણ કે સિમેન્ટ છે કેવો હોય? ખૂબ જ ફાઇનર હોય. સિમેન્ટ કેવો હોય? ખૂબ જ ફાઇનર હોય, એટલા માટે સ્ટાર્ટિંગમાં તરે. જેવો વેટ થાય એવો શું થાય? ડૂબી જાય. ક્લિયર. હા, એ બધું તો આવે જ. એક્ઝેક્ટલી. સરફેસ એરિયા ખૂબ જ વધારે હોય સિમેન્ટ નો, એટલા માટે. ચાલો. અને બીજું લમ્પ્સ નો હોવા જોઈએ. એટલા ટેસ્ટ થાય, આ કોઈ યાદ રાખવાની જરૂર નથી. આ કઈ જ વસ્તુ જો યાદ રાખવાની નથી, ખાલી સમજવા માટે જ હતી. હવેથી તમારે યાદ રાખવાની વસ્તુ આવશે, લેબોરેટરી ટેસ્ટ. એમાં સૌથી પહેલો ટેસ્ટ જોઈએ ફાઇનનેસ માટેનો ટેસ્ટ.
સિમેન્ટની ફાઇનનેસ માટેનો ટેસ્ટ જોઈએ. એક્સપાયર ડેટ હોવી જોઈએ, સ્ટ્રેન્થ ના આવે. હા દેવસી ખબર હે, પણ એને ટેસ્ટ તો ન કહેવાય. તું કે છો તો હું સાચું માની લઉં. જો ફાઇનનેસ ટેસ્ટ શેના માટે કરો? સિમેન્ટ કેટલો ફાઇનર છે એનો આઈડિયા આવે ને. સિમેન્ટ ની ફાઇનનેસ ટેસ્ટ શેના માટે કરો કયો તો? સિમેન્ટ કેટલો ફાઇનર છે એનો ખ્યાલ આવે. સિમેન્ટ વધારે ફાઇનર હોય એનાથી થાય હું. સિમેન્ટ વધારે ફાઇનર હોય તો એનાથી થાય હું, કોઈ મને કહે છે? સિમેન્ટ વધારે ફાઇનર હોય તો થાય શું? તો જેમ તમારો સિમેન્ટ ફાઇનર હશે એમ તમારો સિમેન્ટ અને વોટર બંને વચ્ચેનું રિએક્શન કેવું થાય? જલ્દી થાય. ક્લિયર? સિમેન્ટ અને વોટર વચ્ચેનું રિએક્શન કેવું થાય? જલ્દી થાય. રિએક્શન જલ્દી થાય તો CHHL જલ્દી બને. હીટ કેવી જનરેટ થાય? જલ્દી પ્રોડ્યુસ થાય કે ન થાય? તો રેટ ઓફ હીટ ઓફ હાઇડ્રેશન કેવો થાય? વધુ થાય. ક્લિયર? તો શા માટે ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવે એનું રીઝન ખ્યાલ આવ્યું? ફાઇનનેસ ટેસ્ટ. તો રેટ ઓફ હીટ ઓફ હાઇડ્રેશન નો આઈડિયા આવે. જેમ તમારી સિમેન્ટ કેવી હશે, વધારે ફાઇનર હશે, બરોબર, એના ઉપરથી શું કહી ગો કે આનો હીટ ઓફ હાઇડ્રેશન નો રેટ કેવો હશે? વધારે હશે. બોલો ક્લિયર? તો MCQ જ છે હો આ. લે કે ખુલી ગયો. પેલો MCQ, ફાઇનનેસ ટેસ્ટ શા માટે કરવામાં આવે છે? રેટ ઓફ હીટ ઓફ હાઇડ્રેશન કે ખાલી હીટ ઓફ હાઇડ્રેશન આવે કયો તો? બે માંથી કયું આવે? બે વસ્તુ હોય, હીટ ઓફ હાઇડ્રેશન આવે કે રેટ ઓફ હીટ ઓફ હાઇડ્રેશન આવે કયો તો મને. ઓપ્શનમાં બંને આપેલા છે. આવી રીતના આવે કે ફાઇનનેસ ટેસ્ટ શેના માટે કરવામાં આવે? તો ઓપ્શન A સ્ટ્રેન્થ, ઓપ્શન B હીટ ઓફ હાઇડ્રેશન, ઓપ્શન C રેટ ઓફ હીટ ઓફ હાઇડ્રેશન અને ઓપ્શન ડી સાઉન્ડનેસ માટે. બોલો કયું આવશે તો આન્સર? આન્સરમાં શું આવશે? આન્સર સી રેટ ઓફ હીટ ઓફ હાઇડ્રેશન માટે. ક્લિયર? હવે ફાઇનનેસ માટે બે ટેસ્ટ આવે, એક સીવ ટેસ્ટ આવે અને બીજી એર પરમેબિલિટી ટેસ્ટ આવે. સીવ ટેસ્ટ જૂની મેથડ, એમાં હું કરવાનું? સીવ માંથી પાસ કરવાનું. સીવ માંથી સિમેન્ટ ને પાસ કરવાનું. સીવ એટલે હું ખબર? વન કાઇન્ડ ઓફ, તમે ઓલું લોટ છાડીએ એની છાણણી હોય એને સીવ કહેવાય. એ ગુજરાતી વર્ડ હતો, અહીંયા ઇંગ્લિશ વર્ડ છે. હોય ને અલગ અલગ સાઈઝ ની છાણણી આવે ને, તો ઈ જ તમારી શું કહેવાય? સીવ કહેવાય. તો આપણે અહીંયા ફાઇનનેસ માટે કઈ સીવ યુઝ કરવાની? IS સીવ નંબર 9 યુઝ કરવાની. કઈ સીવ યુઝ કરવાની? IS સીવ નંબર 9. એની સાઈઝ કેટલી હોય? 90 માઇક્રોન ની સાઈઝ હોય. કેટલી હોય? 90 માઇક્રોન ની સાઈઝ હોય. કેટલી સાઈઝ હોય? 90 માઇક્રોન. MCQ, ફાઇનનેસ ટેસ્ટ માટે તમે જે સીવ યુઝ કરો છો એની સાઈઝ કેટલી હોય? 90 માઇક્રોન. કઈ નંબરની સીવ હોય? બીજો MCQ, IS સીવ નંબર 9.
હાલો તમે અહીંયાથી સિમેન્ટ નાખો અને આ છળણીમાંથી પાસ કરો, એમાં તમે શું કરો, નાખો અને શેકિંગ કરો, છળણીને હલાવો તો સિમેન્ટ શું થાય, પાસ થાય. અમુક પોર્શન સિમેન્ટ કેવું થાય, ઉપર રિટેન થાય કે ન થાય? સિમેન્ટ મોટા ભાગની કેવી થઈ જાય, પાસ થઈ જાય. અમુક પોર્શન સિમેન્ટ નો કેવો રે, ઉપર રે. તો જે ઉપર રે ઈ સિમેન્ટ કેવી કહેવાય, મોટી સિમેન્ટ કહેવાય કે નો કહેવાય? ઈ સિમેન્ટ કેવી કહેવાય, મોટી કહેવાય. તો ઉપર જેમ બને એમ સિમેન્ટ વધુ રહેવી જોઈએ કે ઓછી રહેવી જોઈએ? ઉપર તમારી સિમેન્ટ વધારે રહેવી જોઈએ કે ઓછી રહેવી જોઈએ? ઓછી રહેવી જોઈએ ને. તો ઓપીસી ટાઈપની સિમેન્ટ હોય તો ઉપર 10% કરતા વધારે હોવું જોઈએ નહીં. ઉપર 10% કરતા વધારે હોવું જોઈએ નહીં. એક્ઝેક્ટલી નિખિલભાઈ. અને રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ હોય તો 5% કરતા વધારે ન હોવું જોઈએ. શું બે લિમિટ યાદ રાખવાની છે, MCQ માં પૂછાય છે. ઓપીસી ટાઈપની સિમેન્ટમાં ફાઇનનેસ ટેસ્ટમાં રેસિડ્યુઅલ કેટલા ટકા કરતા વધુ ન હોવું જોઈએ, 10% કરતા. અને રેપિડ હાર્ડનિંગ સિમેન્ટમાં 5% કરતા વધારે હોવું જોઈએ નહીં. ક્લિયર? પછી એર પરમેબિલિટી ટેસ્ટ આવે. એર પરમેબિલિટી ટેસ્ટ. જો એર પરમેબિલિટી ટેસ્ટ શેની માટે હોય છે, તો સિમેન્ટની ફાઇનનેસ જાણવા માટે જ હોય છે. એમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે એને એપ્રેટસ કહેવાય. બરાબર, કયું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે, તો બ્લેન્સ એપ્રેટસ યુઝ થાય છે. યાદ રાખજો, ઘણી વાર MCQ માં પૂછી લે, બ્લેન્સ એપ્રેટસ નો યુઝ કઈ જગ્યાએ કરો છો. આવો MCQ પૂછી લીધો, બ્લેન્સ એપ્રેટસ નો યુઝ કઈ જગ્યાએ કરો છો, તો સિમેન્ટની ફાઇનનેસ માટે. કોના માટે આવે, સિમેન્ટની ફાઇનનેસ માટે. અથવા તો એમ પૂછી લે, એર પરમેબિલિટી ટેસ્ટ શેના માટે કરો છો, તો સિમેન્ટની ફાઇનનેસ માટે. બીજો MCQ પૂછી લે, કયા યુનિટમાં મેજર કરો, તો સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામ. સિમેન્ટની ફાઇનનેસ કયા યુનિટમાં મેજર કરો છો, સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામ. એટલે 1 ગ્રામ સિમેન્ટ લ્યો તો એનાથી કેટલો એરિયા તમારો કવર અપ કરી શકાય. 1 ગ્રામ સિમેન્ટ લ્યો તો એનાથી તમે કેટલો એરિયા કવર કરી શકો, એને સિમેન્ટની સ્પેસિફિક સરફેસ એરિયા કહેવાય. બરોબર. તો આપણે અલગ અલગ ટાઈપની સિમેન્ટના સરફેસ એરિયા આપેલા છે. કઈ ટેસ્ટની મદદથી થાય ફાઇન્ડ આઉટ, તો એર પરમેબિલિટી ટેસ્ટની મદદથી ફાઇન્ડ આઉટ થાય. કોની મદદથી ફાઇન્ડ આઉટ થાય, એર પરમેબિલિટી ટેસ્ટની મદદથી ફાઇન્ડ આઉટ થાય. ઓપીસી ટાઈપની સિમેન્ટ માટે સરફેસ એરિયાની વેલ્યુ કેટલી, 2250 સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામ. એટલે હું કહેવા માંગે, 1 ગ્રામ તમે સિમેન્ટ લ્યો ને, સાંભળો, 1 ગ્રામ તમે સિમેન્ટ લ્યો તો કેટલા એરિયામાં તમારી સિમેન્ટ ફેલાય, 2250 સેન્ટીમીટર સ્ક્વેર એરિયામાં તમારી ફેલાઈ શકે. એટલી ફાઇનર હોય. ખ્યાલ આવ્યો? RHC માટે 3250 સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામ. તો તમે મને કહો તો આ બે માંથી કઈ સિમેન્ટ વધારે ફાઇનર હશે? બે માંથી કઈ સિમેન્ટ વધારે ફાઇનર હશે? RHC વધારે ફાઇનર હોય ને. પીપીસી ટાઈપની સિમેન્ટ છે, એનો સરફેસ એરિયા કેટલો આપેલો છે, 3000 સેન્ટીમીટર સ્ક્વેર ગ્રામ કરતા ઓછો ન હોવો જોઈએ. બરાબર. તો એ બધું જ હું બતાવે છે, સિમેન્ટની ફાઇનનેસ બતાવે છે. બોલો ક્લિયર આ ટેસ્ટ? તો ફાઇનનેસ ફરીથી ટેસ્ટ રિપીટ કરી દઉં. જો
ફરીથી આખું ટેસ્ટ રિપીટ કરી દઉં. ફાઇનનેસ ટેસ્ટ એના માટે કરીએ છીએ, MCQ પૂછાય તો રેટ ઓફ હીટ ઓફ હાઇડ્રેશન નો આઈડિયા આવે એના માટે કરીએ છીએ. ફાઇનનેસ માટે બે ટેસ્ટ આવે, એક સીવ ટેસ્ટ આવે અને બીજી એર પરમેબિલિટી ટેસ્ટ આવે. સીવ ટેસ્ટ ની મદદથી શું કરવાનું, સીવ નંબર 9 લેવાની, જેની સાઇઝ કેટલી હોય 90 માઇક્રોન. એમાંથી સિમેન્ટને પાસ કરવાનો ટ્રાય કરવાનો. તમારું જે ઉપર રહે, સિમેન્ટની ઉપર રહે એ તમારું 10% કરતા વધારે ન હોવું જોઈએ. અને પાસ આ કોની માટે, OPC માટે. અને જો રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ હોય તો ઉપર જે રે તમારું સીવની અંદર એ 5% કરતા વધારે રહેવું જોઈએ નહીં. એર પરમેબિલિટી ટેસ્ટની ઉપરથી એની માટે કયું એપરેટસ યુઝ થાય, તો બ્લેન્સ એપરેટસ યુઝ થાય. ઘણીવાર એવો MCQ પૂછી લે કે બ્લેન્સ એપરેટસ કેની માટે યુઝ કરીએ છીએ, તો ફાઇનનેસ ઓફ સિમેન્ટ માટે કરીએ છીએ. કયા યુનિટમાં મેજર થાય, સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામ. બરાબર. તો OPC ટાઈપની સિમેન્ટનો સરફેસ એરિયા કેટલો આવે, 2250. રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ માટે કેટલો આવે, 3250 આવે. અને PPC માટે કેટલો આવે, 3000 સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામ. ઓકે. આપણે રેકોર્ડિંગ તો સ્ટાર્ટ કર્યું હતું ને? તો વાંધો નહીં, નહીંતર આખો લેક્ચર પેલામાં જાય. ચાલો, તો ફાઇનનેસ ટેસ્ટ ક્લિયર થઈ ગયો. હવે સ્પેસિફિક ગ્રેવિટી કેટલી હોય, સિમેન્ટની સ્પેસિફિક ગ્રેવિટી 3.15. સિમેન્ટની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી હોય, 3.15 હોય. એની માટે કયું યુઝ કરીએ છીએ ઇન્સ્ટ્રુમેન્ટ, તો લીચ એટ્રિયલ ફ્લાસ્ક. લીચ એટ્રિયલ ફ્લાસ્ક નો યુઝ કરીએ. બરાબર, એટલું જ યાદ રાખવાનું છે, કયું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરી, લીચ એટ્રિયલ ફ્લાસ્ક. આ લીચ એટ્રિયલ વર્ડ ક્યાંક આગળ આવ્યો હતો, કોઈને યાદ હોય તો. લીચ એટ્રિયલ વર્ડ ક્યાંક આગળ આવ્યો હતો, યાદ છે કોઈને? એક્ઝેક્ટલી લાઇમની લીધે અનસાઉન્ડનેસ આવે છે. બરાબર, એ ચેક કરવા માટે એક્ઝેક્ટલી નરેન્દ્રભાઈ, એમ તો યાદ તો છે બધા લોકોને. ઓકે, નેક્સ્ટ ટેસ્ટ જોઈએ, કન્સિસ્ટન્સી ટેસ્ટ. કન્સિસ્ટન્સી ટેસ્ટ. કન્સિસ્ટન્સી ટેસ્ટ એટલે શું? જો મોસ્ટ આઈએમપી ટેસ્ટ છે. તમારે સિમેન્ટ ઉપર ને ટેસ્ટ કરીએ, ખબર ને, ઇનિશિયલ સેટિંગ ટાઈમ કરીએ, ફાઇનલ સેટિંગ ટાઈમ કરીએ, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કરીએ, ટેન્સાઇલ સ્ટ્રેન્થ કરીએ, સાઉન્ડનેસ ટેસ્ટ કરીએ, અલગ અલગ ટાઈપના ટેસ્ટ કરીએ. તો આ કોઈ પણ ટેસ્ટ કરવા હોય ને તો એ પહેલા તમારે કયો કરવો પડે, કન્સિસ્ટન્સી ટેસ્ટ કરવો પડે. તમે કહો એવું કેમ? કારણ કે આ કોઈ પણ ટેસ્ટ કન્ડક્ટ કરવા હોય તો તમને ખબર હોવી જોઈએ ને કેટલું વોટર નાખવું. બોલો, આ કોઈ પણ ટેસ્ટ કન્ડક્ટ કરવા હોય તો એની પહેલા તમને ખબર હોવી જોઈએ ને કેટલું વોટર તમારે સિમેન્ટની અંદર એડ કરવું. તો એ કેટલું વોટર એડ કરવું એ ક્યાંથી ખબર પડે, કન્સિસ્ટન્સી ટેસ્ટ ઉપરથી ખબર પડે. તો સિમેન્ટ ઉપરનો IST કરવો હોય, એનો ફાઇનલ સેટિંગ ટાઈમ ટેસ્ટ કરવો હોય, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ નક્કી કરવી હોય, ટેન્સાઇલ સ્ટ્રેન્થ નક્કી કરવી હોય, સાઉન્ડનેસ ટેસ્ટ, કોઈ પણ ટેસ્ટ કન્ડક્ટ કરવા હોય તો એ પહેલા સિમેન્ટ ઉપર કયો ટેસ્ટ કન્ડક્ટ કરવો પડે, કન્સિસ્ટન્સી ટેસ્ટ કન્ડક્ટ કરવો પડે. કન્સિસ્ટન્સી ટેસ્ટ ઉપરથી ખબર પડશે કે સિમેન્ટની અંદર કેટલું વોટર આપણે એડ કરો, સિમેન્ટની અંદર આપણે કેટલું વોટર એડ કરો જેનાથી તમારી સિમેન્ટ કેવી બને, સ્ટાન્ડર્ડ સિમેન્ટ બને. જે તમારું સિમેન્ટ પેસ્ટ તૈયાર થાય એ સ્ટાન્ડર્ડ તૈયાર થાય. કેવું થાય?
સ્ટાન્ડર્ડ સિમેન્ટ પેસ્ટ તૈયાર થાય. તો સ્ટાન્ડર્ડ સિમેન્ટ પેસ્ટ તૈયાર કરવા માટે કેટલું વોટર એડ કરવું પડે, તો એને શું કહેવામાં આવે છે? કન્સિસ્ટન્સી ઓફ સિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, જેને પી તરીકે ડિનોટ કરવામાં આવે છે. બરોબર. તો સૌથી પહેલા તમારે આ પર્સન્ટેજ ફાઇન્ડ કરવા પડે અને એના ઉપરથી બધી ટેસ્ટમાં કેટલું વોટર થાય એ ડિસાઈડ થાય. તો ફર્સ્ટ ટેસ્ટ કઈ પરફોર્મ કરવી પડે? તમારે કન્સિસ્ટન્સી ઓફ સિમેન્ટ ટેસ્ટ કરવી પડે. ક્લિયર? બોલો, આ કે ના ખ્યાલ આવ્યો? કન્સિસ્ટન્સી ટેસ્ટ સૌથી પહેલા ટેસ્ટ થાય. કેમ? કારણ કે એની ઉપરથી ઓપ્ટિમમ મોઇસ્ચર કન્ટેન્ટ મળે કે કેટલું વોટર એડ કરશો તો સ્ટાન્ડર્ડ પેસ્ટ તૈયાર થશે. એની માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ? એની માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ? તો વિકાર્ટ એપરેટસ યુઝ કરો. કયું? વિકાર્ટ એપરેટસ યુઝ કરો. જો આ અહીંયા તમને બતાવે છે એ રીતનું વિકાર્ટ એપરેટસ હોય. બરાબર. વિકાર્ટ એપરેટસ નો યુઝ કેના માટે કરીએ? તો સિમેન્ટની કન્સિસ્ટન્સી ફાઇન્ડ કરવા માટે કરીએ. શેની માટે કરીએ? સિમેન્ટની કન્સિસ્ટન્સી ફાઇન્ડ આઉટ કરવા માટે કરીએ. હવે જોઈએ આ ટેસ્ટ કઈ રીતના પરફોર્મ કરવામાં આવે છે. આ ટેસ્ટ કઈ રીતના પરફોર્મ કરવામાં આવે છે એ તમને કોઈ નહીં પૂછે. ક્વેશ્ચન કેટલો પૂછશે કે એની માટે તમે સિમેન્ટની કન્સિસ્ટન્સી માટે જે નીડલ યુઝ કરો, સાંભળજો, જે નીડલ યુઝ કરો ઈ કેટલી હોવી જોઈએ? ઈ નીડલ કેટલી હોવી જોઈએ? સોરી, તો ઈ નીડલ તમારી 10 mm ડાયામીટરની હોવી જોઈએ. સિમેન્ટની કન્સિસ્ટન્સી ફાઇન્ડ આઉટ કરવા માટે જે નીડલ હોવી જોઈએ એની સાઇઝ કેટલી હોવી જોઈએ? 10 mm ની. કયું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરો? તો વિકાર્ટ એપરેટસ યુઝ કરો. બીજો MCQ. બરોબર. હવે તમને બતાવવું કે કઈ રીતના ટેસ્ટ પરફોર્મ થાય, પરંતુ એક્ઝામમાં તમને કોઈ પૂછશે નહીં કઈ રીતના ટેસ્ટ પરફોર્મ થાય. માત્ર બે જ MCQ પૂછશે. એક કયો પૂછશે કે કન્સિસ્ટન્સી માટે કયું એપરેટસ યુઝ કરો? તો વિકાર્ટ એપરેટસ યુઝ કરો. બરાબર ને? નીડલની સાઇઝ કેટલી હોય? તો 10 mm ની. જો આ રીતનું મશીન આવે ટેસ્ટમાં, કેટલા % વોટર એડ કરવું પડે એની માટેનો ટેસ્ટ આવે. વિકાર્ટ એપરેટસ નો યુઝ કરે. નીડલ એટલે કે એને પ્લન્જર કહેવાય. એની સાઇઝ કેટલી હોય? 10 mm ની હોય ડાયામીટર. એને શું કરે? ઉપરથી તમારી ડ્રોપ કરે. ઉપરથી તમારું ડ્રોપ કરે અને કેટલું પેનિટ્રેશન થાય છે એ ચેક કરે. તો જે વોટર કન્ટેન્ટ ઉપર તમારું પેનિટ્રેશન 33 થી 35 mm સુધીનું પેનિટ્રેશન થાય, બરાબર, નીડલનું, તો ઈ વોટર કન્ટેન્ટને કન્સિસ્ટન્સી ઓફ સિમેન્ટ કહેવાય. માનો કે જો પેલા 24% જેટલું વોટર પાણી સિમેન્ટમાં નાખ્યું અને એનું પેસ્ટ તૈયાર કર્યું, એને મોલ્ડમાં ભર્યું, મોલ્ડમાં ભરી દે, પછી ત્યાં ઇન્સ્ટ્રુમેન્ટમાં મૂકશે. ઇન્સ્ટ્રુમેન્ટમાં મૂકીને પછી શું કરશે? ઓલી નીડલ હતી, બરોબર છે, 10 mm ની સાઈઝની નીડલ હતી, એને શું કરશે?
આ જોઈન્ટ કરી અને એને છોડશે. છોડે તો શું થાય? અંદર પેનિટ્રેટ થાય. પેનિટ્રેશન થશે તો પેનિટ્રેશન કેટલું થવું જોઈએ? 33 થી 35 નું પેનિટ્રેશન થવું જોઈએ. જો પેનિટ્રેશન ઓછું થયું હોય તો વોટર વધારે નાખવાનું. જો પેનિટ્રેશન વધારે થયું હોય તો વોટર કેવું કરવાનું? ઓછું કરવાનું. તો આપણો અલ્ટિમેટ ગોલ કેટલો હોવો જોઈએ? કે 33 થી 35 સુધી પેનિટ્રેશન થવું જોઈએ. તો જે વોટર કન્ટેન્ટ ઉપર તમારું 33 થી 35 નું પેનિટ્રેશન થાય તો એને શું કહેવામાં આવે છે? કન્સિસ્ટન્સી ઓફ સિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. બોલો, ક્લિયર બધાને? ખ્યાલ આવ્યો કે ન આવ્યો? જો ઈ જે આ મોલ્ડ હોય એની હાઈટ કેટલી હોય? 40 ની હોય. જે મોલ્ડ છે એની હાઈટ કેટલી હોય? 40 ની હોય. બરાબર. ઉપરથી તમે એને છોડો તો પેનિટ્રેશન કેટલું થાય? 33 થી 35 સુધીનું પેનિટ્રેશન થવું જોઈએ ઉપરથી હો. ટોપ થી પેનિટ્રેશન આખું 40 નું હોય તો ઉપરથી 33 થી 35 સુધીનું પેનિટ્રેશન થવું જોઈએ. જો ઓછું પેનિટ્રેશન થયું હોય તો વોટર વધારવાનું. માનો કે પેલા 20% નાખ્યું, ઉપરથી નીડલ ચોડી અને પેનિટ્રેશન 20 નું થયું તો વોટર કન્ટેન્ટ વધારો 25% નાખો. પેનિટ્રેશન કેટલું થયું? 30 થયું. હજી વોટર કન્ટેન્ટ વધારો 27% નાખ્યું. તો ધારો કે પેનિટ્રેશન 33 થી 35 ની વચ્ચે થયું તો 27% ને સ્ટાન્ડર્ડ કન્સિસ્ટન્સી ઓફ સિમેન્ટ કહેવાય. ક્લિયર? બોલો આ કે ના? ક્લિયર? કેટલી લિમિટ હોય કન્સિસ્ટન્સીની? 25 થી 30% વચ્ચે આવે. 25 થી 30% વચ્ચે આવે કન્સિસ્ટન્સી ટેસ્ટમાં. બોલો અહીંયા સુધી ક્લિયર બધાને? કેમ કોઈ આન્સર નહીં આપતું? ખબર પડી કે ના પડી? બોલો ક્લિયર? સર 25 કેમ સર? 24 લેવી હોય તો? શું 24 લેવી હોય તો બ્રો પુતિન? 25 થી 30% વચ્ચે આવશે સ્ટાન્ડર્ડ કન્સિસ્ટન્સીની વેલ્યુ. ઓકે, તો આજે આપણે અહીંયા સુધી રાખીશું. હું તમને કેટલાક વિડીયો લેક્ચર મોકલીશ, એ તમે કાલે જોઈને આવશો. હું તમને કેટલાક વિડીયો લેક્ચર મોકલીશ ગ્રુપમાં, એ તમે જોઈને આવજો. જે આપણા ઇનિશિયલ સેટિંગ ટાઈમ, ફાઇનલ સેટિંગ ટાઈમ, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, ટેન્સાઇલ સ્ટ્રેન્થ એની ઉપરના હશે. તો આ રીતના કરાવ્યું તો એનાથી તમને વધારે ક્લિયર ખ્યાલ આવે કે ટેસ્ટ કઈ રીતના એકચ્યુઅલમાં પરફોર્મ થતો હોય. હજી સિનિયર સર્વેયર નો નથી આવ્યો બ્રો. જ્યાં સુધી નથી આવ્યું એમાં ત્યાં સુધી મારો ભાઈ જે ચાલે છે ઈ તો કર. મોકલજે તો મને ગ્રુપમાં કયું આવ્યું.
ઓકે, અમે કન્ફર્મ કરશું આવશે એટલે તમ તારે ટેન્શન ન લ્યો. ઓકે, અત્યારે જે ચાલે છે એની ઉપર કોન્સન્ટ્રેશન કરો. અહીંયા સુધી કરાવ્યું એમાં કોઈને કઈ ડાઉટ હોય, નો સમજાણું હોય અથવા તો ભણાવવામાં કઈ પ્રોબ્લેમ આવતો હોય તો કહી શકો છો. લેંગ્વેજ અથવા તો અમારી કઈક મેથડમાં કઈક પ્રોબ્લેમ આવતો હોય તો પણ કહી શકો છો ફ્રીલી. ટેસ્ટ તમારી ઇંગ્લિશ લેંગ્વેજમાં આવશે. હજી પૂતી ને ઉત્તરાયણની બહુ બધી વાર, અહીંયા આવી જા પાછું. ઓકે, આજે આપણે અહીંયા સુધી રાખીએ. તમને